વિદ્યાર્થી મિત્રો, તો ફરીથી હું આજે લઈને આવ્યો છું અર્થશાસ્ત્રનું બોર્ડ ક્વેશ્ચન પેપર નંબર 2નું સોલ્યુશન. તો વિડીયોમાં મજા આવશે, તો વિડીયો એન્ડ સુધી જોજો. તો વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવું ના ભૂલતા, અને મિત્રોને પણ વિડીયો શેર કરજો. તો હવે ચાલુ કરીએ આપણે અર્થશાસ્ત્રનું બોર્ડ ક્વેશ્ચન પેપર નંબર 2 વિભાગ એ, જેમાં પહેલો પ્રશ્ન, આર્થિક માહિતી અંગેની ડેટા સીડી કોણ તૈયાર કરે છે? તો પ્રયોગશાળાઓ, સંશોધન કેન્દ્રો અને સરકાર વગેરે. બીજો પ્રશ્ન, આલેખ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે? તો સતત. ત્રીજો પ્રશ્ન, 2014માં માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવનાર દેશ કયો છે? તો નોર્વે. ચોથો પ્રશ્ન, જીવનની ભૌતિક ગુણવત્તાનો આંકનું મહત્તમ મૂલ્ય કેટલું હોય છે? 100. પાંચમો પ્રશ્ન, માંગમાં વૃદ્ધિ થવાના કારણે થતા ભાવ વધારાને કેવો ફુગાવો કહે છે? માંગ પ્રેરિત. છઠ્ઠો પ્રશ્ન, ચોખ્ખા આપીને કાપડ મેળવવાની આર્થિક વ્યવસ્થા કયા નામે ઓળખાતી હતી? સાટા પ્રથા. સાતમો પ્રશ્ન, મધ્યસ્થ બેંક એટલે શું? દેશની સર્વોચ્ચ બેંક. આઠમો પ્રશ્ન, ભારતમાં વેપારી બેંકમાં મોટા ભાગે કેટલા પ્રકારની થાપણ હોય છે? તો 3. નવમો પ્રશ્ન, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ ગ્રામ્ય ક્ષેત્રે વ્યક્તિની ખોરાકમાં ન્યૂનતમ દૈનિક કેલરી કેટલી નક્કી કરે છે? તો 2400. વર્ષ 2011 અને 2012ના અંદાજો મુજબ 30થી 40% નિરપેક્ષ ગરીબીની શ્રેણીમાં નીચેનામાંથી કયા રાજ્યોનો સમાવેશ થાય છે? તો ઓડિશા. 11. કયા પ્રકારની ઉત્પાદન પદ્ધતિ બેરોજગારમાં વધારો કરે છે? તો શ્રમ પ્રદાન. 12મો પ્રશ્ન, ટેકનોલોજીકલ વિકાસના કારણે કયા પ્રકારની બેરોજગારી સર્જાય છે? તો ઘર્ષણજન્ય. 13મો પ્રશ્ન, ભારતમાં સૌપ્રથમ વસ્તી ગણતરી કઈ સાલમાં કરવામાં આવી? તો 1871. ભારતમાં આધુનિક ખેતીની શરૂઆત કઈ વર્ષમાં થઈ? તો 1991માં. 15મો પ્રશ્ન, 2011ની વસ્તી ગણતરી મુજબ કેટલા ટકા વસ્તી ગ્રામ્ય વિસ્તારમાં વસે છે? 68.8%. 16મો પ્રશ્ન, વેપાર તુલના એટલે શું? વસ્તુ વેપારની તુલા. 17મો પ્રશ્ન, વેપાર દ્વારા શું થાય છે? તો ઉત્પાદનમાં વિવિધતા આવે છે. 18મો પ્રશ્ન, વિશિષ્ટ આર્થિક વિસ્તારનો અમલ કયા વર્ષથી થાય છે? તો 2000. 19મો પ્રશ્ન, મૂડીરોકાણના કદના આધારે ઉદ્યોગોના કેટલા પ્રકાર છે? તો 4. 20મો પ્રશ્ન, ઓએનજીસીની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી? તો 1959. અહીંયા આપણો વિભાગ એ પૂરો થાય છે. હવે આપણે જઈશું વિભાગ બી તરફ. વિભાગ બીમાં નીચેના આપેલા 21 થી 30 પ્રશ્નો છે ને દરેકમાં 1 ગુણ રહેશે. તમે 21 થી 30 પ્રશ્નો સ્ક્રીન ઉપર જોઈ શકો છો. જેમાં પહેલો પ્રશ્ન છે આકૃતિ એટલે શું, બીજો બાળ મૃત્યુ, ત્રીજું રેપો રેટ એટલે શું, એ છે. આનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. તમે અહીંયા જોઈ શકો છો. એટલે કે આકૃતિ એટલે કે અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ, એટલે કે આકૃતિ. બાળ મૃત્યુ એટલે શું? તો બાળ મૃત્યુ એટલે દર વર્ષે પ્રત્યેક 1000 જીવતા જન્મેલા બાળકોમાં 1 વર્ષ સુધીમાં મૃત્યુ પામતા બાળકોનું પ્રમાણ. રેપો રેટ એટલે જે વ્યાજના દરે આરબીઆઈ વેપારી બેંકોને ટૂંકા ગાળામાં માટેનું ધિરાણ આપે તેને રેપો રેટ કહે છે. 24મો, બાળક જન્મ સમયે કેટલા વર્ષ સુધીનું આયુષ્ય ભોગવશે તેની અપેક્ષાને અપેક્ષિત આયુષ્ય કહે છે. અને અપેક્ષિત આયુષ્ય પ્રજાનું સરેરાશ આયુષ્ય દર્શાવે છે. પ્રચંડ બેરોજગારી એટલે સામાન્ય રીતે વ્યવસાયમાં જરૂર કરતાં વધુ શ્રમિકો રોકાયેલા હોય, પરંતુ આવા શ્રમિકોને ઉત્પાદનમાં ફાળો શૂન્ય હોય તો આવા શ્રમિકોને પ્રચંડ બેરોજગાર કહે છે. આ પ્રકારની બેરોજગારીને પ્રચંડ બેરોજગારી પણ કહેવાય છે. મૃત્યુદર એટલે કોઈ વર્ષ દરમિયાન દર 1000 વર્ષીય મૃત્યુ પામતી વ્યક્તિની સંખ્યા. આઈસીઆરનું ફૂલ ફોર્મ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ. 28. વિદેશ વેપાર એટલે દેશની સીમાની બહાર થતી વેપાર વૃત્તિને વિદેશ વેપાર કહે છે. અને WHOનું ફૂલ ફોર્મ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. અહીં આપણો વિભાગ બી પણ પૂરો થાય છે. હવે આપણે જોઈશું વિભાગ સી, જેમાં 3146 સુધીના પ્રશ્નો છે. 16માંથી 12 પ્રશ્નો લખવાના છે અને દરેકના 2 ગુણ રહેશે. 31મો પ્રશ્ન, જેમાં આલેખમાં એક્સ ધરી અને વાય ધરી પર કયા કયા પ્રકારના ચલ દર્શાવવામાં આવે છે. અને 32મો પ્રશ્ન છે કોમ્પેક્ટ લિસ્ટના ઉપયોગો. તો 2 ચલો વચ્ચેના સંબંધની રેખામાં ઢાળ દર્શાવવામાં આવે છે, જેમાં રેખા આકૃતિમાં સ્વતંત્ર ચલ હોય છે, એટલે કે એક્સ ધરી પર સ્વતંત્ર ચલ હોય છે અને વાય ધરી પર સ્વતંત્ર ચલ હોય છે. સીડીના કરો કે જેમાં ભારતમાં રાષ્ટ્રીય આવકની સીડી, વસ્તી ગણતરીની સીડી, એનએસએસની સીડી વગેરે ઉપલબ્ધ હોય છે. હવે આપણે જોઈશું 33મો પ્રશ્ન, જેમાં જીવનની ભૌતિક ગુણવત્તાનો માપનો અંક કેટલા હોય છે અને કેટલા કયા હોય છે. અને 34મો પ્રશ્ન એટલે કે આર્થિક વિકાસના નિર્દેશકો કયા છે. 35મો
4 પ્રકાર જણાવવાના છે. 36મો ફુગાવાના લક્ષણો કયા છે. 37મો રોકાળ અનામત પ્રમાણ એટલે શું. 38મો ગરીબીની રેખાના એટલે શું. 39 એટલે કે લૈંગિક અસમાનતા એટલે વિશે સમજવા. 40 પ્રશ્ન જેમાં બેરોજગારીનું સ્વરૂપ કે પ્રકારો જણાવવા માટે શ્રી રામકૃષ્ણની સમિતિ રજૂ કરેલા માપદંડો જણાવો. તો આપણે જોઈશું હવે. 33મો પ્રશ્ન જેમાં કયા ઘટકો છે. તો પહેલું છે ખોરાક, બીજું છે આરોગ્ય અને તબીબી સારવારો, ત્રીજું છે રહેઠાણ અને કપડાં, ચોથું છે શિક્ષણ અને મનોરંજન, પાંચમું છે પરિવહન અને માહિતી પ્રસારણ સેવાઓ, છઠ્ઠું છે ઉર્જા શક્તિ, સાતમું છે વસ્તીને મળતું પીવાનું ચોખ્ખું પાણી, આઠમું છે સરેરાશ આયુષ્ય, નવમું છે બાળ મૃત્યુનું પ્રમાણ અને 10મું છે ડ્રેનેજની સુવિધા. હવે આપણે જોઈશું 34મો પ્રશ્ન જેમાં આર્થિક વિકાસની નિર્દેશકોની યાદી છે. જેમાં પહેલી રાષ્ટ્રીય આવક, બીજું માથાદીઠ આવક, ત્રીજું જીવન ભૌતિક ગુણવત્તા અને તેના આંક, ચોથો માનવ વિકાસનો આંક, પાંચમું માનવ ગરીબી આંક, છઠ્ઠું જાતીય વિકાસ આંક અને સાતમું જીવન નિર્વાહનો આંક. હવે જોઈશું કે નાણાંનો પ્રકાર કેટલા છે. કે વસ્તુ, બીજું પશુ નાણું, ત્રીજું ધાતુ નાણું, ચોથું કાગળ નાણું, પાંચમું બેંક નાણું અને છઠ્ઠું પ્લાસ્ટિક નાણું અને એટલે કે પ્લાસ્ટિક ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ. હવે ફુગાવાના લક્ષણો જોઈશે. જેમાં પહેલું લક્ષણ છે કે ફુગાવામાં ભાવ સપાટીમાં સતત વધારો થાય છે. બીજો ફુગાવો નાણાકીય ઘટના છે. ત્રીજી અર્થતંત્રના બધા જ ક્ષેત્રોમાં ભાવ વધે છે. ત્રીજું લક્ષણ છે ફુગાવામાં ભાવ સપાટીમાં સતત અને સર્વાગ્રાહી વધારો થાય છે, તેથી નાણાંનું મૂલ્ય ઘટતું જાય છે. ચોથું પૂર્ણ રોજગારીની સ્થિતિ પછી પણ નાણાકીય આવક વધતા ભાવ સપાટી વધે છે, તેથી ફુગાવાનું સર્જન કરે છે. પાંચમું કાયદાકીય અંકુશો દ્વારા ભાવ સપાટી દબાવી રાખી હોય તો ભાવ ન વધતા હોવા છતાં દાવ ફુગાવાનું સર્જન થાય છે. હવે જોઈશું 37મો રોકડ અનામત પ્રમાણ એટલે શું. એટલે આરબીઆઈના 1934ના કાયદા મુજબ દરેક વેપારી બેંકોએ પોતાની થાપણોના અમુક ટકા જેટલી રકમ આરબીઆઈ પાસે અનામત રાખવાની હોય છે. આ ટકાવારીને રોકડ અનામત પ્રમાણ કહે છે. હવે જોઈશું ગરીબી રેખા એટલે શું. તો જીવનની લઘુત્તમ જરૂરિયાતો સંતોષવા જરૂરી ચીજ વસ્તુઓ અને સેવાઓ ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક અને ખર્ચની લઘુત્તમ સપાટી એટલે કે ગરીબી રેખા. 39મો કે લૈંગિક અસમાનતા એટલે શું. તો ભારતીય સમાજમાં સ્ત્રીઓના આરોગ્ય પ્રત્યે ઓછું ધ્યાન આપવામાં આવે છે. પરિણામે સ્ત્રીઓમાં કુપોષણ અને નબળાઈનું પ્રમાણ વધુ જોવા મળશે. કુપોષણના કારણે પ્રસૂતિના સમયે માતા મૃત્યુ પામવા પ્રમાણ વધુ રહે છે અને જન્મ લેતા બાળકોનું આરોગ્ય નબળું રહે છે. હવે જોઈશું 40% જેમાં કયા માપદંડો છે. તો પહેલું છે સમય, બીજું છે આવક, ત્રીજું છે સંમતિ અને ચોથું છે ઉત્પાદકતા. હવે આપણે જોઈશું 41% જેમાં પાકની ફેરબદલી વિશે સમજાવવાનું છે. 43માં રોકડિયા પાકમાં કયા પાકનો સમાવેશ થાય છે. 43મો પ્રશ્ન ઊંડિયાબંધ દર એટલે શું અને એની સમજ આપવાની છે. 44માં માલિકીના આધારે કયા પ્રકારો છે. 45માં નકારાત્મક અસરો હોય છે સ્થળાંતરની. 46માં વીજળી ઉત્પન્ન કરવાની કઈ રીતો છે. તો આપણે પહેલાં જોઈ લઈએ પાકની ફેરબદલી. જેમાં બે પ્રકારના પાક હોય છે. જેમાં અનાજનો પાક અને એક રોકડિયા પાક. જેમાં અનાજના પાકમાં ઘઉં, ચોખા, બાજરી, જુવાર, મકાઈ, કઠોળ. અને પાક ફેરબદલીના બે કારણો હોય છે, ટેકનોલોજીકલ અને આર્થિક કારણો. હવે રોકડિયા પાકના ઉદાહરણો કયા છે. તો મગફળી, તલ, એરંડો, અળસી, શેરડી, કપાસ, રબર, શણ અને વગેરે. હુંડિયામણનો દર એટલે કે એક દેશના ચલણને બીજા દેશના ચલણમાં વ્યક્ત થતી કિંમત એટલે હુંડિયામણનો દર. જે દરેક એક દેશના ચલણને બીજા દેશના ચલણમાં રૂપાંતરિત કરી શકાય, તેથી એનો હુંડિયામણનો દર. જેમ કે $1 = ₹65 અને હુંડિયામણનો દર એટલે કે $US ખરીદવા માટે ભારતના નાગરિકોએ ₹65 ચૂકવવા પડે. અત્યારે 80-90 ભાવ છે પહેલાંના સ્ત્રોતોમાં. હવે 44મો પ્રશ્ન જેમાં માલિકીના ધોરણે કેટલા ભાગ પડે છે. તો પહેલું છે જાહેર ક્ષેત્રનો ઉદ્યોગ, એના અંદર છે ખાનગી ઉદ્યોગો, જાહેર નિગમો અને સંયુક્ત મૂડી કંપનીઓ. બીજું છે ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો, ત્રીજું છે સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગો અને ચોથું છે સહકારી ક્ષેત્રના ઉદ્યોગો. 45મો જેમાં નકારાત્મક અસમાનતા, જેમાં અનિયંત્રિત શહેરીકરણ, માળખાકીય સુવિધાઓનું અપૂરતું પ્રમાણ અને પર્યાવરણીય પ્રદૂષણ અને ચોથું છે સામાજિક દૂષણ. ભારતમાં વીજળી માટેના સ્ત્રોતો કયા છે. તો કોલસા દ્વારા થર્મલ પાવર, પાણી દ્વારા હાઇડ્રો પાવર, પરમાણુ દ્વારા ન્યુક્લિયો પાવર, પવન ચક્કી, સૂર્યશક્તિ, બાયોગેસ દ્વારા મળતી વીજળી. અહીં આપણે વિભાગ સી પૂરો થાય છે. હવે આપણે જોઈશું વિભાગ ડી, જેમાં 47 થી 56 સુધીના પ્રશ્નો છે. જેમાં કોઈ પણ 7 પ્રશ્નો લખવાના છે અને મુદ્દાસર છે, દરેકના 3 ગુણ રહેશે. જેમાં પહેલો પ્રશ્ન 47માં અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આવકનું મહત્વ સમજાવવાનું છે. 48માં માનવ વિકાસ આંકના ઘટકો સમજાવવાના છે.
49માં વેપારી બેંકની શાક સર્જનની કામગીરી, એવી રીતે 50માં થાપણ સ્વીકારીની કામગીરી, 51માં સિંચાઈ યોજનાનો ખ્યાલ આપવાનો છે. તો આપણે જોઈશું આ મહત્વ, જેમાં પહેલું મહત્વ છે આકૃતિ અને આલેખ દ્વારા અટપટો લગતો અર્થશાસ્ત્રનો અભ્યાસ સરળ અને સ્પષ્ટ બને છે. બીજું કે અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોમાં તથા ફેરફારોના વલણ જાણી શકાય છે અને સહેલાઈથી સમજી શકાય છે. હવે આના પછીનો કે 48મો પ્રશ્ન કે જેમાં આપણે માનવ વિકાસ આંકની ઘટકો જોઈશું, જેમાં પહેલું ઘટક છે અપેક્ષિત આયુષ્ય, બીજું છે જ્ઞાન એટલે કે શિક્ષણ, ત્રીજું છે જીવન ધોરણ. હવે શાક સર્જનનું કાર્ય આપણે જોઈશું, જેમાં વેપારી બેંકનું મહત્વનું કાર્ય શાક સર્જન છે. શાક સર્જન દ્વારા બેંક પોતાની પાસેની થાપણોમાંથી નવા નાણાંનું સર્જન કરી નાણાંનો પુરવઠો વધારે છે, એટલે કે શાક સર્જન કરવામાં આવે છે. એ થાપણો જે છે ચાલુ ખાતાની થાપણોમાંથી જેટલી વાર ઉપાડ કરવો હોય તેટલી વાર ઉપાડ થઈ શકે છે, પરંતુ આવી થાપણો પર વ્યાજ મળતું નથી, એટલે કે થાપણો પણ કરી શકે છે. હવે આપણે જોઈશું 51 કે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના ક્યારે બહાર પાડવામાં આવી, તો 1 જુલાઈ 2015થી શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ હર ખેત કો પાણી આ સૂત્ર એનો ઉદ્દેશ હતો, અને આ યોજનાનું લક્ષ્ય દેશમાં ઉપલબ્ધ સાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ થાય અને ઉત્પાદકતા વધે અને કૃષિ ક્ષેત્રની સિંચાઈની સગવડો પૂરી થાય એવું હતો. હવે આપણે જોઈએ 52નો પ્રશ્ન, જેમાં બેરોજગારીના કોઈ પણ 3 કારણો સમજાવવાના છે. 53નો પ્રશ્ન, જેમાં ભારતના નીચા મૃત્યુદરના કોઈ પણ 3 કારણો સમજાવવાના છે. 54નો પ્રશ્ન, જેમાં લેણદારની તુલનાને અસર કરતા પરિબળો સમજાવવાના છે. 55માં વિદેશી વેપારના અસર કરતી કોઈ પણ 3 બાબતો સમજાવવાની છે. અને 56માં સ્થળાંતરના પ્રકારો સમજાવવાના છે. તો પહેલા જોઈશું આપણે આના 3 કારણો બેરોજગારીના, જેમાં પહેલું કારણ છે વસ્તી વૃદ્ધિનો ઊંચો દર, બીજું કારણ છે રોજગારીના તકોમાં ધીમો વધારો, અને ત્રીજું કારણ છે બચત અને મૂડીકરણનો નીચો દર. હવે આપણે જોઈશું 53માં, જેમાં એમાં પહેલું છે આરોગ્ય વિષયક પરિબળો, બીજું છે કુદરતી આફતો પર નિયંત્રણ અને વાહન વ્યવહારની સગવડો, એના પછી છે દુષ્કાળ પર નિયંત્રણ. હવે ચોથા પ્રશ્ન 54નો પ્રશ્ન, લેણદારની તુલના અસર કરતા પરિબળો કહે છે. તો લેણદારની તુલનાને અસર કરતા પરિબળો એટલે કે દેશમાં આયાત નિકાસ, મુદ્રાની હેરફેર, સાધનની હેરફેર, મૂડીરોકાણ, ધિરાણ વગેરે અસર કરતા પરિબળો. આવા પરિબળો મુખ્યત્વે દેશના આર્થિક વિકાસની કક્ષા પર આધારિત હોય છે, અને આ પરિબળોને કારણે લેણદેણની તુલનામાં પુરાત અથવા ખાધ આવી શકે છે, જેમાં હુંડીમણનો દર, વેપાર થતી વસ્તુઓની દેશમાં વિકાસ આવતો, વેપાર થતી વસ્તુઓની વિવિધ અને ગુણવત્તા, અનિવાર્ય આયાતો, દેશના આર્થિક વિકાસનું સ્તર, વેપાર પર રાજકીય અને કાયદાકીય અંકુશો, વેપારને સહાયભૂત થતી વાહન વ્યવહાર, સંદેશ વ્યવહાર અને આંતરરાષ્ટ્રીય માળખાકીય સુવિધાઓ. હવે આપણે જોઈશું વિદેશ વેપારની વિવિધ બાબતો, જેમાં પહેલું છે કે વિદેશ વેપારમાં 56નો પ્રશ્ન, સ્થળાંતરના પ્રકારો કયા કયા છે. તો સ્થળ આધારિત સ્થળાંતર, કારણ આધારિત સ્થળાંતર. સ્થળ આધારિતમાં આંતરિક સ્થળાંતર અને આંતરરાષ્ટ્રીય સ્થળાંતર. કારણ આધારિત સ્થળાંતરમાં આકર્ષણ સ્થળાંતર અને અપાકર્ષણ સ્થળાંતર. એના પછી આપણે હવે અહીંયા વિભાગ ડી પૂરો થાય છે. હવે આપણે જોઈશું વિભાગ ઈ, જેમાં 57 થી 63 સુધીના પ્રશ્નોમાંથી કોઈ પણ 5 પ્રશ્નો લખવાના છે અને દરેકના 5 ગુણ રહેશે. 57 પ્રશ્ન, નાણાંનો અર્થ આપી નાણાકીય અને કાર્ય જણાવવાના છે. 58 ગરીબી ઘટાડવાનો કોઈ પણ 5 ઉપાય સમજાવવાના છે. 59 જન્મદર એટલે શું અને ભારતમાં ઊંચા જન્મદરના સાંવેગિક કારણો સમજાવવાના છે. 60 પ્રશ્ન, જેમાં ખેત ઉત્પાદકતા વધારવાના ટેકનોલોજીના ઉપાય સમજાવવાના છે. 61માં, જેમાં ભારત ઉદ્યોગોનું મહત્વ દર્શાવતા કોઈ પણ 5 મુદ્દા જણાવવાના છે. 62મું, સ્થળાંતર આર્થિકના કારણો અને 63મું, સ્તંભ આકૃતિ. 57 નાણું કોને કહે છે. તો કોઈ પણ સમય અને સ્થળે કોઈ સંશય કે વિશેષ તપાસ વિના જેના દ્વારા વસ્તુઓ અને સેવાઓનું વિનિમય થઈ શકે તેને નાણું કહે છે. નાણુંના હવે કાર્ય જોઈશું, જેમાં પહેલું કાર્ય છે વિનિમયના માધ્યમ તરીકેનું કાર્ય છે. બીજું છે મૂલ્ય માપદંડ તરીકેનું કાર્ય. ત્રીજું છે મૂલ્યના સંગ્રાહક તરીકેનું કાર્ય. ચોથું છે વિલંબિત ચૂકવણીના સાધન તરીકેનું કાર્ય. હવે આપણે જોઈશું 58મું, કે જેમાં ખેતી ક્ષેત્રે સમગ્ર ઉત્પાદકતા વધારવી હોય છે. નાણાં પાયાના ઉદ્યોગોનો વિકાસ કરવાનો હોય છે. ત્રીજું છે અસંગઠિત ક્ષેત્રનો વિકાસ કરવો હોય છે. યોગ્ય કર નીતિનો ઉપયોગ કરવો હોય છે અને માનવ મૂડી રોકાણમાં વધારો કરવો હોય છે. હવે ભારતના જન્મદર આંકડા પર કહી શકાય કે જન્મદરનો ઘટાડો થવામાં આવ્યો છે 60 વર્ષથી. પરિણામે જન્મદર ઊંચો રહ્યો છે. એટલે ઊંચા જન્મદરના કારણે 3 વિભાગોમાં વહેંચ્યા છે: સામાજિક પરિબળો, આર્થિક પરિબળો અને અન્ય પરિબળો. તો તેમાં આપણે જોઈશું સામાજિક પરિબળો, જેમાં પહેલું છે સાર્વત્રિક લગ્ન પ્રથા, બીજું છે નાની ઉંમરે લગ્ન અને વિધવા પુનઃ લગ્ન, એના પછી છે પુત્ર પ્રાપ્તિની ઘેલછા,
એના પછી છે સુયુક્ત કુટુંબ પ્રથા. હવે જોઈશું ટેકનોલોજીના સુધારા, જેમાં પહેલો સુધારો છે સુધારેલા બિયારણો, બીજું છે રાસાયણિક ખાતર, ત્રીજું છે સિંચાઈની સગવડ, ચોથું છે યંત્રો, પાંચમું છે જંતુનાશક દવાઓ. હવે જોઈશું 61મું, જેમાં રાષ્ટ્રીય આવક ફાળો એટલે કે ઉદ્યોગોના વિકાસના કારણે દેશના અર્થતંત્રમાં ખેતી ક્ષેત્રનો ફાળો ઘટ્યો છે. તેથી ઉદ્યોગોના રાષ્ટ્રીય આવકનો ફાળો વધવા પામ્યો છે. જેમાં પહેલું રોજગારી છે, ત્રીજું છે નિકાસ આવક, ચોથું છે અર્થતંત્રનો સમતોલ વિકાસ, પાંચમું છે ખેતીનું આધુનિકરણ. હવે આપણે જોઈશું 62માં, જેમાં આર્થિક કારણો જોઈશું સ્થળાંતરના, જેમાં પહેલું કારણ છે નોકરી, વ્યવસાય કે ધંધો, બીજું કારણ છે બદલી, ત્રીજું કુદરતી સંપત્તિનું પ્રમાણ, ચોથું છે શિક્ષણની વધુ સારી તકો મેળવવા, પાંચમું છે આરોગ્યની આધુનિક સેવાઓ મેળવવા, છઠ્ઠું છે આયોજિત સ્થળાંતર, અને છેલ્લો પ્રશ્ન કયો 63માં, જેમાં સ્તંભ આકૃતિ છે અને ગ્રામીણ અને શહેરી તમે સ્ક્રીન પર જોઈ શકો છો. અહીંયા આપણો વિડીયો પૂરો થાય છે. જો વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવું ના ભૂલતા અને શેર કરજો. તો મળીએ બીજા વિડીયોમાં.